સુરતથી સૌપ્રથમ સમાચાર, જ્યાં 5 ઇંચ વરસાદ વરસ્યો અને જળબંબાકાર થઈ ગયો। સુરતમાં ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। સુરતના સંજયનગર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ છે। સંજયનગરમાં 2 રેસ્ક્યુ ટીમ તૈનાત કરી દેવાઈ। સુરતમાં ફાયરની સાથે એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય છે। લિંબાયત, કાંગારુ સર્કલ, સણિયા ગામમાં ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય છે। મીઠી ખાડી, ગીતાનગર, ડુંભાલ સહિતના વિસ્તારોમાં ફાયરની ટીમ સ્ટેન્ડ બાય છે। પૂણા પાટિયાથી ડિંડોલી રોડ ખાડી બ્રિજ પાસે ફાયરની ટીમ સ્ટેન્ડ બાય। સુરતમાં પાંડેસરામાં ખાડી ભયજનક સપાટીએ પહોંચી। ખાડી કિનારે આવેલા પ્રેમનગરમાં પાણી ભરાયા। કૃષ્ણનગર અને પાંડેસરાના લક્ષ્મીનારાયણ નગરમાં પાણી ભરાયા। ભેદવાડ ખાડીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। તો મીઠી ખાડી, ગીતાનગર, ડુંભાલ સહિત તમામ વિસ્તારોમાં ફાયરની ટીમ સ્ટેન્ડ બાય છે અને સુરતમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી મેળવીશું। ધનરાજ, શું હાલત સુરતની? જી બિલકુલ, જળબંબાકારની સ્થિતિ છે। જે પ્રમાણે વરસાદી માહોલ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 12 કલાકની અંદર જે વરસાદ વરસ્યો છે અને વરસાદનો પાણી છે નિકાલ સહેલાઈથી થવું જોઈએ, સહેલાઈથી નહીં થવાના કારણે સુરતનો ભેદવાડ વિસ્તાર હોય કે પાંડેસરા, ઉધના વિસ્તાર હોય કે લિંબાયત, આ તમામ વિસ્તારની અંદર અત્યારે હાલ આ પ્રમાણે પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી રહી છે। સુરતના અલથાણ ભેદવાડ ખાડીની જો વાત કરીએ તો ભયજનક સપાટીના લેવલ ઉપર અત્યારે હાલ આવી ચૂક્યું છે। ખાસ કરીને સુરતનો પાંડેસરા વિસ્તાર છે, ત્યાં ખાડીના પાણી છે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લક્ષ્મીનારાયણ નગર હોય કે પછી ભેદવાડ ખાડી આસપાસ વિસ્તારના તમામ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે હાલ આ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જે એની દહેશત છે અત્યારે હાલ વર્તતી હતી કે સુરત શહેરમાં ખાડી પૂર આવશે, એની દહેશતને જે રીતે અત્યારે હાલ ચિંતામાં લોકો મુકાયા હતા, એ જ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ ધીરે ધીરે નિર્માણ પામતી જોવા મળી રહી છે। સુરતના સંજયનગર વિસ્તારમાં પણ પૂર જેવી સ્થિતિ છે, ત્યારે અલગ અલગ ઝૂંપડપટ્ટીઓમાં જે સૂચનાઓ આપીને અત્યારે હાલ લોકોને તાકીદે સૂચના આપીને સહી સલામત સ્થળે ખસવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। સાથોસાથ એનડીઆરએફની ટીમ છે તેને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે। જે પ્રમાણે પૂણા, કુંભારિયા અને ગોડાદરા જવાના માર્ગ ઉપર જે ખાડી વિસ્તાર આવ્યો છે, ત્યાં લોકો ફસાઈ જતા હોય છે, ત્યારે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ છે તેને પણ અત્યારે હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। ખાસ કરીને પૂણા પાટિયાથી લઈ ડિંડોલી રોડ ઉપર જે રીતે ફાયરની ટીમ છે તે પણ અત્યારે હાલ તૈનાત કરી દેવામાં આવી છે। આજે ભયજનક સપાટીની નજીક જ્યારે ભેદવાડ ખાડી પહોંચી છે, ત્યારે જે કિનારા ઉપર, ખાડી આસપાસ કિનારા ઉપર રહેતા લોકો છે તેમને સાઈડ પર ખસી જવા માટેની સૂચના આપવામાં આવી છે અને સાથોસાથ જે રીતે પાણી ભરાયા છે, ત્યારે આ તકેદારીના ભાગરૂપે ત્યાંથી હટીને અન્ય સ્થળે રહેવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। આમ કહી શકાય કે સુરત શહેરમાં 5મી વખત જે પ્રમાણે ધોધમાર વરસાદ આવ્યો છે અને પરિસ્થિતિ એવી થઈ છે કે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, ત્યારે જળબંબાકારની સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે। જી ધનરાજ, આભાર જાણકારી આપવા માટે। તાપી જિલ્લામાં સતત વરસાદથી તાપીની બાદમાં વાત કરીશું। અત્યારે સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં ધોધમાર વરસાદ ચાલુ છે। આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરતમાં ખાડી ઓવરફ્લો થઈ છે અને તેના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। વરસાદી પાણી ઉપરથી ખાડીના પાણી, એટલે સુરતમાં ડબલ માર છે પાણીનો। પૂણા પાટિયાથી ડિંડોલી રોડ ખાડી બ્રિજ પાસે અલગ અલગ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પાંડેસરામાં ખાડી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। સુરતમાં ખાડી ઓવરફ્લો થતાં કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। ખાડી કિનારે આવેલા પ્રેમનગર, કૃષ્ણનગરમાં પાણી ભરાઈ ગયા છે અને પ્રશાસન સતર્ક થઈ ગયું છે। સંજયનગરમાં તો લોકોને માઇકથી અપીલ કરવામાં આવી કે તેઓ સ્થળાંતર કરી દે સુરક્ષિત સ્થળે। સુરત શહેર, જ્યાં વરસાદના કારણે અનેક રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। ગોડાદરાના માનસરોવર વિસ્તારમાં ભૂવામાં ડમ્પર ફસાઈ ગયું। મહાનગરપાલિકાની નિષ્ફળતાના કારણે ચાલુ વર્ષે સામાન્ય વરસાદમાં જ ખાડા પડી ગયા। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે શહેરીજનોને હાલાકી પડી રહી છે। આખું ડમ્પરનું પાછળનું ટાયર રસ્તામાં ખૂંપી ગયું છે। એટલો મોટો ખાડો પડ્યો કે ડમ્પર અહીંયાથી પસાર થયું તો તે ખાડામાં ખૂંપી ગયું।